ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે, પરંતુ તે માત્ર ચોપડા પર જ હોય તેવું લાગે છે. રાજ્યના લગભગ દરેક જિલ્લામાં દારૂ વેચાય અને પીવાય છે. શોખીનો સુધી દારૂ વેચાવવા બુટલેગરો અજબ ગજબ કિમિયા અજમાવતા હોય છે. તાજેતરમાં એક બુટલેગરે ટોયલેટના કમોડ નીચે દારૂની બોટલ છુપાવી હતી. હવે એકદમ આગળ વધતા બેસ્તાનનો બુટલેગર એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ ભરી હેરાફેરી કરતો હોવાનું ખુલ્યું છે. બાતમીના આધારે પોલીસે બેસ્તાનમાં એક દુકાન પર દરોડો પાડ્યો હતો. શરૂઆતમાં કંઈ વાંધાજનક મળ્યું નહોતું, પરંતુ પોલીસે વધુ તપાસ કરતા દુકાનમાં પડેલા એન્જિન ઓઇલના ડબ્બા પર શંકા ગઈ હતી. પોલીસે એક ડબ્બો ખોલીને જોયું તો અંદરથી લાલ પાતળું પ્રવાહી નીકળ્યું હતું. આ પ્રવાહી પ્લાસ્ટિકની બોટલમાં ભરતા પોલીસ ચોંકી હતી, અને આ પ્રવાહી બીજું કંઈ નહીં પરંતુ ઇંગ્લિશ દારૂ હતો. દારૂ માફિયાઓએ એન્જિન ઓઇલના ડબ્બાનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કર્યો હતો, કે જેથી કોઈને શંકા ન જાય. પોલીસ સૂત્રોએ કહ્યું કે સલિયાનગર ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી શ્રીજી ટ્રેડર્સમાંથી પોલીસે દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. દુકાનનો માલિક શૈલેન્દ્રકુમાર વેદરામસિંહની પણ અટકાયત કરી લેવાઈ છે. શૈલેન્દ્રકુમારે દુકાનમાં ચારે બાજુ મોટા પૂઠાના બોક્સ ગોઠવ્યા હતા, કે જેના પર યુરોલાઇન કુલ ટેકનોલોજી અને યુરોમેક્સ પ્રીમિયમ લોંગ લાઈફ કુલનેટ પ્રીમેક્સ જેવા લેબલ લગાવેલા હતા, કે જે સામાન્ય રીતે વાહનોના એન્જિન ઓઇલ અથવા તો કુલન્ટ માટે વપરાય છે. આ એન્જિનના ડબ્બામાં દારૂ ભરેલો મળી આવ્યો છે. પોલીસને શંકા ગઈ અને તેમણે આ બોક્સની તપાસ કરવાનું શરૂ કર્યું. જ્યારે પોલીસે એક બોક્સ ખોલીને જોયું તો અંદર 1 લીટરના 16 પ્લાસ્ટિકના ડબ્બા હતા, કે જેના પર ઓઇલના લેબલ લાગેલા હતા. પોલીસે એક ડબ્બો ખોલ્યો અને તેમાંથી નીકળેલું પ્રવાહ જોયું તો તે સામાન્ય ઓઇલ જેવું જ હતું, પરંતુ જ્યારે પોલીસે ધ્યાનપૂર્વક ચકાસ્યું ત્યારે ખબર પડી કે આ તો વિદેશી દારૂ છે. આ દારૂ માફિયાઓએ પોલીસને છેતરવા માટે એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ ભરીને હેરાફેરી કરવાનો નવો કિમિયો અપનાવ્યો હતો. પોલીસે કુલ 5.24 લાખની કિંમતનો 480 લીટર ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડ્યો છે. આ દારૂ અનિલસિંહ વેદરામસિંહે બોઈસર તારાપુરથી મોકલ્યો હતો, અને પોલીસે તાત્કાલિક રામકુમાર ઉપાધ્યાયની પણ અટકાયત કરી છે. અનિલસિંહ વેદરામસિંહને વોન્ટેડ જાહેર કર્યા છે. સુનિલ ગાંજાવાલા સાથે સીન 24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.